પોણા 5નો વ્યૂ રોડ ઉપરનો. જો ખેતરમાં છે ને આવો ખાટલો રાખવો જો પતરાવાળો, કમર સીધી રહે. જય ઉમિયામાં માળી સર્વમાં. ડેડી ક્યાં ગયા? આજે બી ખોવાઈ ગયા લાગે છે ને ડેડી? માટે દૂધ તૈયાર થઈ ગયું. ગુડ મોર્નિંગ, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તમે જોઈ શકો છો ઘડિયાળમાં વાગે છે 4:30 મોર્નિંગના. આજે આપણે ઉઠી ગયા છે કેમ કે આજે ચૈત્રી પૂનમ છે. જવાનું છે ઊંઝા ઉમિયા માતા દર્શન કરવા માટે. તો બ્લોગમાં બને રહેજો. તો આજના બ્લોગમાં તમને જોવા મળશે ઊંઝાના દર્શન. તમે જોઈ શકો છો બધા ફર્સ્ટ ક્લાસ સુવે છે. આ રૂમમાં અપેક્ષા નહીં છે. આ રૂમમાં બાન બે ઊંઘ્યા છે, બા અને પીવું બની. ચલો જઈએ, આપણે જવાનું છે તનુબા અને રાજુભાઈ જોડે, એટલા માટે ચલો નીકળીએ. 5 વાગે નીકળવાનું છે. તો ચલો, ચા નાસ્તો થઈ ગયો છે, એકદમ રેડી થઈ ગયા છે. ચલો મોબાઈલ ચાર્જર ને બધું લઈને નીકળી જઈએ. જોતા રહો. રેડી થઈને આવી ગયા છે નીચે. તમે જોઈ શકો છો ભાઈના ઘરે જવા માટે, ઊંઝા જવા માટે. મિલ્ક બાસ્કેટમાં જે મોર્નિંગમાં બધાના ઘરે ડિલિવરી થાય વસ્તુ તમે જોઈ શકો છો. મિલ્ક બાસ્કેટવાળા આવી ગયા છે. જો બધી આ રીતે અલગ અલગ પેકિંગ દરેકના ઘરે મિલ્ક બાસ્કેટનું આવી જાય છે મોર્નિંગમાં. રાત્રે 12 વાગ્યા સુધી જે બી વસ્તુ લખાવી હોય તે મોર્નિંગમાં ડિલિવરી કરી દે છે આ લોકો. ચલો નીકળીએ બાઇક લઈને ફટાફટ ભાઈના ઘરે જઈએ. તમે જોઈ શકો છો મોર્નિંગનો 4:30નો વ્યૂ રોડ ઉપરનો. સુનસાન છે, લોકો સુવે છે. ફર્સ્ટ ક્લાસ જોગ આવી ગયો. કારણ કે આ બાજુ જઈએ છે આપણે. વિસનગર પહોંચી ગયા છે. ગેસ ભરાવા માટે ઊભા છે. તમે જો ખેતરમાં છે ને આવો ખાટલો રાખવો જો પતરાવાળો, કમર સીધી રહે. તમે જોઈ શકો છો ઊંઝા મંદિરે આવી ગયા છે. ચાલતા ચાલતા હવે મંદિરમાં જઈએ. જો બસ 2 જ મિનિટમાં મંદિરમાં પહોંચી જશું. મંદિરમાં આવી ગયા છે. જો જય ઉમિયામાં માળી સર્વમાં. દર્શન કરીને બહાર આવી ગયા છે. જો ભોજનાલય, ઊંઝા મંદિર. હાઉ હે ડાયર પેલો કોઈ હે. તમે જો ભૂખ લાગી તો નાસ્તો કરવા માટે આવી ગયા છે. પ્રકાશમાં નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છે. બધા ગોઠવાઈ જાય નાસ્તા માટે. હસ રહે હે સબ લોગ. ગુડ મોર્નિંગ. આજે છે હનુમાન જયંતિ ને થયો વાર ગુરુવાર. 9:15 વાગી ગયા છે. ઉઠી ગયા બધા. ગુડ મોર્નિંગ પીહુ. હા, સેકન્ડ ડે. આજે નહીં, કાલે. બા શું કરે છે? જય શ્રી કૃષ્ણ બા. કપડાં ધોવાય છે. આજે તો જલસાથી ઊંઘ્યા. બહુ જ મજા આવી ગઈ. ડેડી ક્યાં ગયા? આજે બી ખોવાઈ ગયા લાગે છે ને ડેડી? હે, મને તો એમ કે ખોવાઈ ગયા છે આજે. સ્વર પણ આજે ઊંઘે છે જલસાથી. સંદીપ ઊંઝા કામની શરૂઆત થઈ ગઈ. જો કામ કરી દઈએ છીએ આપણે. સ્વર ને પીવું પણ પાના જોડે શું કરે છે? વાવ, સ્વર દૂધ પીવો છું?
પીવું ડાયનો શું વાત છે ડાયનોથી શું થાય જાડા થઈએ જાડું થવું પડે તે એવું પાત્રા જ ના સારા લાગ્યા વાહ વાહ શું કેવું બા સાચું કહે છે પીવું હે ચાલુ ફટાફટ અડધા કલાકમાં સુધી પૂજાથી આવી જશે મંદિર જઈને આવી ગયા છે પીયુબેન શું કરો છો ગુડ મોર્નિંગ લેપટોપ બનાવો છો જય શ્રી કૃષ્ણ બા સ્વરૂ એ સ્વરભાઈએ ડ્યુટી ચાલુ કરી દીધી છે એવું કેવું છે કામે લાગી ગયા છે બધા સાફ સફાઈના આજે બાને કામ આવ્યું નથી ચલો જઈએ આપણે ઓફિસ શાંતિથી પછી બા માટે આઈસ્ક્રીમ લઈ જવાની છે ગામડે જવાનું છે તો આઈસ્ક્રીમ બનાવી માટે દૂધ તૈયાર થઈ ગયું પીવું સ્લીપિંગ મોડમાં સ્વર સ્લીપિંગ મોડમાં પીવું તો રમે છે બાને જમવાનું નથી હા જમવા માટે તૈયારીઓ થઈ જઈશી જમવાનું તૈયાર થઈ ગયું પીવું શું કરે છે જમવામાં પીવની ફરવાઈ સાથે મોરૈયો બટાકાની ભાજી બની ગઈ જમી લઈશું પીવું ચલો તાર બસ ઢોળી જશે ઘરમાં મિક્સરની ચક્કરી તૂટી છે તે કાટકા વીજળીઓ થઈ ગઈ છે બહારનું કામ આવી ગયું છે નવો આવ્યું કારીગર સ્વરના પીહો હાય ચાલુ ગુડ ઇવનિંગ ખીચાવાળા પેન્ટ આવ્યા છે બાના આજે ઓફિસથી આવી ગયા છે ભૂખ લાગી છે જમવામાં શું બનાવવાનું છે ફરારી થેપલા આજે ગુરુવાર છે એટલે ફરારી થેપલા બન્યા છે જો તરબૂચ કાપવાનું ચાલુ છે પ્રોસેસ બાને કીધું 5 મિનિટમાં સુધી કાપી દીધી બાએ કાપી નાખી ફટાફટ 5 મિનિટ થાય ના બે આવડીએ ના ચા થઈ ગયો છે પતાઈ ગયો પીછી પાર તરબૂચ આજે દિવસ સરસ ગયો ગયા દર્શન કર્યા હનુમાનજી દર્શન કર્યા મજા આવી ગઈ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય સી યુ ટાટા